નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉજ્જાયાણમ નમો લોય સવસાહોણમ એસો પંચનમોકારો સવપાવપનાસનો મંગલાણંચ સવેસમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. અસીમ અસીમ ઉપકારી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રીના ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વ વડીલ મહાસતીજીઓના ચરણોમાં ભાવપૂર્વક વંદન. દેવાનો પ્રિયો, એકવાર બે ફ્રેન્ડ્સ રસ્તા પર ચાલી રહ્યા હતા અને રસ્તા પર ચાલતા ચાલતા એ લોકોની દ્રષ્ટિ એક સાઈડમાં એક ચમકતા ડાયમંડ પર પડે છે. ચાલે છે રસ્તામાં, સાઈડમાં જોવે છે તો એક ડાયમંડ ચમકતો હતો અને બંને ફ્રેન્ડ્સ ડાયમંડને જોવે એટલે તરત જ એ તરફ જાય છે. એ લોકો એ તરફ જાય છે અને ત્યાં એક નોટ લખી હતી, જેને આ મળે તેના માટે આ ગિફ્ટ છે. જેને આ ડાયમંડ મળે, જેની દ્રષ્ટિ આ ડાયમંડ પર પડે તેના માટે આ 2 ડાયમંડ્સ ગિફ્ટ છે. એ બંને ફ્રેન્ડ એકબીજાની તરફ જોવે છે અને એકદમ હેપી થઈને શું કરશે, હવે ડાયમંડને ત્યાં જ રહેવા દેશે કે લઈ લેશે? કેમ કે એવું નથી કે કોઈકનું ખોવાઈ ગયું છે, કોઈકની પડી ગયું છે, પણ એક નોટ પણ છે કે જેને મળે ને તેના માટે ગિફ્ટ છે. હવે શું કરશે? લઈ લેશે? સહજતાથી મળી ગયું છે તો બંને જણા એ ડાયમંડને લઈ લે છે અને ડાયમંડને લઈને પોતાના સ્થાન પર વયા જાય છે. એક ફ્રેન્ડ વિચારે છે, આ આટલો અમૂલ્ય ડાયમંડ મને મળી ગયો છે, આનું હું શું કરું? અને વિચારે છે કે આને હું છે ને એકદમ સેફ કરીને તિજોરીમાં, લોકરમાં રાખી દઉં જેથી ખોવાઈ ના જાય. અને એ ડાયમંડને લોકરમાં રાખી દે છે. સેકન્ડ ફ્રેન્ડ વિચારે છે કે આટલું અમૂલ્ય છે, હું એને રાખી દઈશ તો ક્યારે મારી દ્રષ્ટિની સામે આવશે જ નહીં. એક કામ કરું, હું એને મારા હાથમાં એક રિંગ બનાવીને પહેરી લઉં, એટલે જ્યારે જ્યારે હું મારા હાથને નિહાળું ને ત્યારે ત્યારે મારી દ્રષ્ટિ એ ડાયમંડ પર જાય. અને એવું જ કરે છે. એ મળેલા તે ડાયમંડને રિંગ બનાવી દે છે. એની રિંગ બનાવી એને હાથમાં પહેરી દે છે. એવરી ડે સવારે જ્યારે ઉઠે ને ત્યારે ડાયમંડની રિંગને જોવે કે વાહ, મારા પાસે કેટલી સારી રિંગ મને સહજતાથી મળી ગઈ છે, આ કેટલું શ્રેષ્ઠ ડાયમંડ છે, આ કેટલું સારું ડાયમંડ છે. એવરી ડે એ જ્યાં પણ જાય ને એના હાથમાં એ રિંગને જોવે અને ફરી એને ડાયમંડ યાદ આવે. અને જે સેકન્ડ ફ્રેન્ડ હતો જેને લોકરમાં રાખ્યું હતું એને ડાયમંડ કેટલી વાર યાદ આવતો હશે? એકવાર, 2 વાર, કે એકવાર યાદ તો આવી જાય કે મને મળ્યું છે, સેફ છે કે નહીં, એકાદ વાર જોઈ આવે, પણ હરેક કાર્યમાં એને ડાયમંડ યાદ આવે કે ના આવે? ના આવે. જેટલી વાર આ વ્યક્તિ જેને હાથમાં ડાયમંડ પહેર્યું છે એને યાદ આવે, એને અહોભાવ થાય, એટલી વાર ઓલી વ્યક્તિને નહીં થાય.
બસ આવી જ રીતે ડાયમંડ રૂપી ધર્મ આપણે આ જીવનની યાત્રામાં નીકળ્યા હતા ને, ત્યાં સાઈડમાં ક્યાંક ચમકતું એ ધર્મ આપણને મળ્યો. ત્યાં લખ્યું હતું, જેને દેખાય, જેની દ્રષ્ટિ પડે, જેને લેવું હોય ને તેના માટે છે. પ્રભુની વાણી એ ડાયમંડ રૂપી ફરમાવાતી હોય કે જેને લેવી હોય ને, જેને પામવી હોય ને, આ તેના માટે છે. અને એમાં પણ 2 કેટેગરીઝ હોય. એક, ધર્મને લઈ તો લે પણ ધર્મને સીમા રાખી દે. સંવત્સરીમાં ખુલે, પર્યુષણમાં ખુલે, કોઈ એક અવસરમાં ખુલે, આંબિલની ઓળીમાં ધર્મ એનો ખુલે, અને કોઈક એને વીંટી બનાવી દે અને એવરી ડે એ ધર્મને નિહાળે, ધર્મને જાણે અને ધર્મ માટે પોતાના અહોભાવને વધારે. અહોભાવ જેમ 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 વધતો જાય કે મને આ શાસન મળ્યું છે, પ્રભુ તારો ધર્મ મળ્યો છે, જીવનના હરેક મંઝિલમાં, જીવનના હરેક વેમાં અને હરેક ક્ષણમાં એને હાથમાં રહેલો તે ધર્મ દર્શાય, ધર્મના દર્શન થાય અને અહોભાવ થાય કે પ્રભુ તારો ધર્મ મળ્યો, આજે હું કેટલો સદભાગી છું. કોઈ જીવ હિંસા કરતાં બચી જાય ને તરત અહોભાવ થાય, પ્રભુ તારો ધર્મ મળ્યો, હું આટલા જીવોને હિંસા કરતાં બચી ગયો. કોઈકને આ પ્રસ્તાવ પર ચાલતા હો અને કોઈક એવી નોનવેજની શોપને જોઈ પણ લો, એવા દ્રશ્યને પણ નિહાળો ને, તરત ભાવ જાગે કે પ્રભુ આપની કૃપા છે કે હું આટલા પાપથી બચી ગયો છું. આપ ઓફિસમાં હો અને કોઈ કંઈ ખોટું કરતું હોય, કોઈ ખોટું બોલતું હોય તો તરત આપણને થાય કે પ્રભુ આપની સમજ મળી હતી માટે હું આ અસત્ય બોલવાથી બચી ગયો છું. જેમ 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 પ્રભુના જ્ઞાન પ્રત્યે, પ્રભુ પ્રત્યે અહોભાવ વધે ને તો પ્રભુએ કહ્યું છે, જેમ 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 અહોભાવ વધે ને એમ એમ સુલભ બોધિ પ્રાપ્ત થાય છે. એક હોય છે દુર્બોધ્ય અને એક હોય છે સુબોધ્ય. એક હોય છે દુર્બોધ્ય અને એક હોય છે સુબોધ્ય. ઠાણાંગ સૂત્રમાં આવે છે સુબોધ્ય અને દુર્બોધ્ય. શુભ એટલે શું, સુરબોધ્ય એટલે શું અને દુર્બોધ્ય એટલે શું? સુબોધ્ય એટલે જેવું સમજવાનું નિમિત્ત મળે ને, એને જેવું કોઈ સમજાવે ને તરત જ એને સમજાઈ જાય અને એના આચરણમાં આવી જાય. પણ દુર્બોધ્ય એટલે કેટલું પણ સમજાવી દો, એને સમજાય પણ આચરણમાં ક્યારે આવે? તરત કે બહુ વાર લાગે, તરત કે બહુ વાર લાગે. આપણે સેલ્ફને ચેક કરીએ, હું સુબોધ્ય છું કે હું દુર્બોધ્ય છું? હું સુબોધ્ય છું કે હું દુર્બોધ્ય છું? આજે જ્યારે લુકેલાના આટલા બધા દીદીસ અહીંયા છો, જે આટલા બધા કિડ્સને જ્ઞાન આપો છો, આપે આપના ક્લાસમાં પણ જોયું હશે, કેટલા બધા સ્ટુડન્ટ્સ આપની સમક્ષ ભણતા હશે, પરંતુ તમે કોઈકને કંઈક શીખવાડો ને, હજી તો એ ટોડલરના ક્લાસમાં હોય છતાં એને નવકાર મંત્ર ઉવસ ગરમ આપણે શું કહીએ કે માસતીજી હજી તો એકવાર બોલ્યું અને એ બાળક ફટાફટ શીખી પણ ગયું. એનું ગ્રાસ્પિંગ બહુ સ્ટ્રોંગ છે. એનું ખાલી ગ્રાસ્પિંગ સ્ટ્રોંગ નથી, એ સુબોધ્ય જીવ છે. ઘણીવાર એવું થાય કે તમે ઘણાને કેટલું પણ સમજાવો, તમે એક નાનકડા બાળકને સમજાવ્યું હશે કે કંદમૂળમાં, એ 5 વર્ષના બાળકને પણ સમજાવ્યું હશે ને કે કંદમૂળમાં આટલા જીવ છે. જેમ કોઈ બાળકને જન્મતા જ એ બંધ થઈ જાય ને એને જેટલું પેન થતું હોય, એ બંધવાળા પાર્ટમાં કોઈ મીઠું અડાડે તો જેટલું પેન થાય એટલું પેન માત્ર એ કંદમૂળના સ્પર્શથી થાય છે. તો એ બાળક છે ને ત્યારે નિર્ણય કરી લે કે મારે કંદમૂળ નથી વાપરવો. અને ઘરે જઈને જ્યારે મમ્મીને કહે તો મમ્મીએ તો આટલા વર્ષોથી સાંભળ્યું હશે છતાં એમનાથી છૂટ્યું હશે અથવા ન પણ છૂટ્યું હોય, પણ બાળક એક જ વારમાં આ કેવી રીતે પોસિબલ છે? આપણે પરદેશી રાજાની સ્ટોરી સાંભળી છે કે આટલા વર્ષો સુધી આટલા ક્રૂર હતા, કેટલા બધા જીવોને હિંસા કરતા હતા, પણ માત્ર એક જ વાર ગુરુનો યોગ થયો, એક જ વાર ગુરુએ સમજાવ્યું અને તરત જ એનું જીવન કમ્પ્લીટલી પરિવર્તન થઈ ગયું.
આ કેવી રીતે થાય? પ્રભુએ કહ્યું છે, જેમ 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 અહોભાવ વધે ને, જેમ જેમ પ્રભુના જ્ઞાન પ્રત્યે, એ જ્ઞાની વ્યક્તિ માટે, એ જ્ઞાની મહાપુરુષો માટે જેમ 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 અહોભાવ વધે ને, એમ એમ આપણી બોધી સુબોધ્ય બની જાય. આપમાંથી કેટલા દીદીસને એવો અનુભવ થયો છે કે ઇનિશિયલી છે ને મને થોડું ઓછું યાદ રહેતું હતું. ઇનિશિયલી જ્યારે લુકેલન જોઈન કર્યું અને એની પહેલાં ધર્મનો એટલો યાદ નહોતું રહેતું ને આચરણમાં તો આવતું જ નહીં. ઉપાશ્રયમાં સાંભળતા પણ ખાલી ઉપાશ્રય પૂરતું હતું. આવું કેટલા સાથે થતું. અને હવે જેમ 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 વર્ષો વીતતા જાય છે ને, જેમ જેમ પ્રભુનું જ્ઞાન સ્વયં ભણીએ છીએ અને ભણાવીએ છીએ, ત્યારે કેવી રીતે મારી અંદર એ છૂટવા લાગે છે ને ખબર નથી પડી રહ્યો. કેટલા સાથે આવું થાય છે? બધા જ સાથે, બધા જ દીદીસના હાથ ઉપર છે. અને જેટલા લાઈવમાં પણ સાંભળે છે એમને પણ અનુભવ કર્યો છે, જેમ 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 સત્સંગ વધ્યો છે ને, જેમ જેમ પ્રભુનું જ્ઞાન વધ્યું છે ને, એમ એમ આપણો અહોભાવ વધ્યો છે. થયું શું છે ખબર છે? તમારું જ્ઞાન નથી વધ્યું, તમારો અહોભાવ વધ્યો છે. એટલે ઓટોમેટિકલી જ્ઞાનાવર્ણ્ય કર્મ ક્ષય થવા લાગ્યા છે. એટલે ઓટોમેટિકલી દુર્બોધ્ય સુબોધ્યમાં કન્વર્ટ થવા લાગ્યો છે. કેમ કે જ્યારે આપણને, કેમ કે जब जब हमारी अंदर रिस्पेक्ट कब आता है, जब हम किसी के अंदर ज्ञान का दर्शन करते हैं ना, जब हमें किसी का ज्ञान का दर्शन होता है, जब हमें किसी की क्वालिटी का दर्शन होता है ना, तब हमारी अंदर उसके लिए एक रिस्पेक्ट जन्म होता है. फॉर एग्जाम्पल, आपके यहाँ जो मेड हो, उसका जो बालक हो, उसके लिए आपको पता चले कि उसे एग्ज़ाम में 90% आए हैं, आपको उनके लिए एक अहोभाव होगा कि वाह, इतना छोटा बालक इतनी मुश्किलों में रहते हुए भी 90% आया है, बहुत ब्रिलियंट स्टूडेंट है. एक अहोभाव आया. फिर आपको पता चलता है कि वो स्टूडेंट, वो बालक, वो उसके पास तो टेक्स्ट बुक ही नहीं है, पर अपने फ्रेंड की टेक्स्ट बुक को लेकर आता है, पढ़ाई करता है और उसमें से उसे 90% आए हैं. अब अहोभाव और इनक्रीज हुआ. अब एडिशनली आपको पता चलता है कि वह बालक सिर्फ टेक्स्ट बुक लेके आया है ऐसा नहीं है, पर पढ़ाने वाला भी कोई नहीं था. सिर्फ अपने ही पुरुषार्थ से घर के 10 काम करते हुए भी, मम्मी को हेल्प करते हुए भी उसने पढ़ाई की है, रात को जग कर. अब उसे इतने % आए हैं. अब क्या होगा? अहोभाव और इनक्रीज होगा. जैसे जैसे वो बालक की इन्फॉर्मेशन आपको मिलती गई, वैसे वैसे आपका अहोभाव इंक्रीज होता गया. बस ऐसे ही जैसे जैसे हम प्रभु के ज्ञान को जानते हैं, जैसे जैसे हमारे अंदर प्रभु के ज्ञान के प्रति इन्फॉर्मेशन बढ़ती जाती है कि प्रभु ने ये कहा है, प्रभु ने ये भी कहा है, प्रभु के केवल ज्ञान में प्रभु ने ये भी कहा है. जैसे 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 प्रभु के ज्ञान के प्रति हमारी जागरूकता बढ़ती जाती है, वैसे वैसे हमारे अंदर अहोभाव बढ़ता जाता है कि प्रभु ने मेरे लाइफ के हर एक एस्पेक्ट को समझाया है, हर एक वे को समझाया है कि मैं ऐसा जी सकता हूँ, मैं प्रभु बनने के लिए ये भी कर सकता हूँ. और जैसे जैसे प्रभु के ज्ञान के प्रति अहोभाव जागृत होता है, हमें मिले हुए शासन के प्रति अहोभाव जागृत होते हैं, वैसे वैसे हम इतने उत्कृष्ट पुण्य बन कर लेते हैं कि हमारा दुर्बोध्य सुबोध्य में कन्वर्ट हो जाता है. दुर्बोध्य सुबोध्य में कन्वर्ट हो जाता है. पर वो अहोभाव कब आता है? वो अहोभाव कब आता है? जब अंदर से, कई बार क्या होता है पता है, जैसे जैसे हमारा ज्ञान बढ़ता है ना, 2 प्रोसेस हो सकती है. 1, हमारे अंदर अहंकार आ जाए कि मुझे तो अभी सब कुछ आ गया है, प्रभु मैं लुकेलन की दीदी हूँ, मैं इतने सारे बच्चों को पढ़ाती हूँ,
कई बार जाने अनजाने जब कोई बालक आपको कहता है या फिर उसकी मदर आपको आके कहते हैं ना कि दीदी आपने जो मेरे बालक को पढ़ाया है वो कम्प्लीटली चेंज हो गया है, उसके अंदर इतना परिवर्तन आ गया है, मैं आपके लिए आभारी हूँ, मैं आपका शुक्रिया मानती हूँ। जैसे जैसे आप अपनी ही प्रशंसा को सुनते हो ऑटोमेटिकली क्या हो जाएगा, आइदर अहंकार बढ़ जाएगा, आइदर देव गुरु धर्म का उपकार याद होगा ना कि मैं तो कुछ भी नहीं हूँ, उन्होंने मुझे यह तक दी है, उन्हीं की कृपा से मैं ये जवाब भी दे पाई हूँ, उन्हीं की कृपा से मैं इतना भी पढ़ा पाई हूँ। ये जो अगर उपकार भाव आ गया तो ऑटोमेटिकली क्या हो जाएगा, आपका आपका ज्ञान सुलभ हो जाएगा। लेकिन होता क्या है हमारे साथ, एक बार सब आंख बंद करके रियल में सोचिए, जब जब मेरी प्रशंसा हुई, ये लुक्यालन की शिविर है, तो हमें सोचना है, हमें अनुप्रेक्षा करनी है कि जब जब मेरे ज्ञान की प्रशंसा हुई, जो ज्ञान एक्चुअली मैंने प्राप्त किया था, जो मेरे अंदर से गुरु भगवंतों ने प्रकट करवाया था, जब जब उनकी प्रशंसा हुई, मेरे फेस पे स्माइल थी। वो स्माइल गुरु के प्रति उपकार की थी, प्रभु के ज्ञान विशाल ज्ञान के प्रति उपकार की थी, अहोभाव की थी, या फिर वो स्माइल मेरे अहंकार की थी, या फिर वो स्माइल मिश्रित थी, थोड़ा अहंकार थोड़ा अहोभाव, थोड़ा अहंकार बहुत सारा अहोभाव, थोड़ा अहोभाव बहुत सारा अहंकार। हमें यही सोचना है। क्या लगता है, ओपन योर आइज, क्या था, अहंकार अहोभाव, अहोभाव अहंकार, मिक्स था, भाव थे अहोभाव के, पर कहीं ना कहीं अहंकार भी था। बस हमें यही पुरुषार्थ करना है, इतनी हमारी समर्पणता प्रकट हो, इतना हमारा अहोभाव प्रकट हो प्रभु के सागर जितने ज्ञान में, मैं सीख सीख कर भी सिर्फ बिंदु जितना ही सीख पाऊंगी, तो मेरा ज्ञान बहुत कम है। प्रभु आपका विशाल ज्ञान है, प्रभु आपके ज्ञान के प्रति अहोभाव प्रकट हो, अहंकार शून्य हो और सुलभ बोधि की प्राप्ति हो, यही हमारी भावना हो। हमारा अहंकार शून्य हो, प्रभु आपका ज्ञान श्रेष्ठ है, हम भी ऐसे श्रेष्ठ बने, यही मंगल भावना।